શ્રીમદ ભાગવત બતાવે છે, સંગો હિ સંસૃતેર હેતુ. વસ્તુતઃ જ્યારે બે મનુષ્યો મળે તો સંસ્કૃતિ એટલે સંસારની જ વાતો થાય. શું વાવ્યું ને શું ઉગ્યું ને આ જ બધી ચર્ચા. કેટલો મોલ ઉતાર્યો. શાસ્ત્ર કહે છે અસજ્જનનો સંગ થાય તો સામાન્યમાં સંસારિક વાતો જ થાય. પણ સ એવ સાધુ શું કરતો, પણ જો એ જ સંગ કોઈ ભગવદી જન્મ થાય એ મુક્તિના દરવાજાઓ. આપણામાં સમસ્ત ભારતીય સમાજમાં વૈદિક સનાતન ધર્મમાં તમે નજર કરવા જાઓ તો કેટલા મોટા મોટા મેળાવડા કેવડા મોટા થાય છે આપણા ભારતમાં. આપણે તો ગુજરાત પૂરતું જોઈએ, બહારે પણ સમસ્ત ઉદીચી દિશાથી લઈને દક્ષિણ સુધી ને પ્રાક દિશાથી લઈને પશ્ચિમ સુધી અનેક મોટા પ્રસંગો થાય છે. અને તે પ્રસંગોનો મૂળ હેતુ ધાર્મિક પરિચય, ધાર્મિક વાતો અને જીવાત્માનો ધાર્મિક ઉત્થાન, આ એનો મૂળ ધ્યેય છે. તદવત આપણા પુષ્ટિ માર્ગમાં પણ વારંવાર વૈષ્ણવોનું મનોરથ દ્વારા મળવું આ એક બહુ ઉત્તમ પક્ષ છે. અને એટલે જ પ્રસાદ, કીર્તન, રાસ. પ્રસાદ છે એ ઇન્ટરનલ કામ કરે છે, કીર્તન અને રાસ લીઓ એ એક્સટર્નલ કામ કરે છે. શ્રી યમુના પાન કરો, ચરણામૃત જાય પેટમાં, આપણે શ્રી યમુનાજલ પેટમાં જાય. આ આપણા અંતઃકરણને પવિત્ર અને ઉજ્જવલ બનાવે છે. પણ હું ઘણીવાર ખાસ મનોરથી પરિવારને કહેતો હું, એ મનોરથનો ક્રમ કેટલા ભાઈ અઠવાડિયા તમે લાગો, પત્રિકાઓ વાંટો, અહીં જાઓ ત્યાં જાઓ, અને મનોરથ પછી 2 દિવસ પાછું બધું જે સુમેળ કરવાનું હોય એમાં લાગે. પછીનો સમય શું? પછીનો સમય પાછા શું? સંપૂર્ણ સંસારમાં રડાવું. સપ્તાહો એટલી થાય છે, અનેક અઢળક સપ્તાહો થાય છે. ઘણી વાર અમને વૈષ્ણવ પ્રશ્ન કરે છે કે જે અમે આ 40મી સપ્તાહ સાંભળી હશે, પ્રેમ કઈ થતો જ નથી ઠાકોરીમાં, કરવું શું? ભગવાનમાં, વૈષ્ણવમાં, વૈષ્ણવ આવે તો આપણા મુખ ઉપર પ્રસન્નતા આવી જાય. એ બધું કેમ નથી થતું? ત્યારે અમે એક જ જવાબ દઈએ, તમે બધા તો ખેડૂત છો એટલે સમજો કે હમણાં એમને અહીંયા સિંગ દાણા એમને નાખી દેવામાં આવે, પછી ભલે 5 ઇંચ વરસાદ પડે ને, ઉગે. તમે કહો મેં તો સિંગ દાણા વિખેર્યા હતા પણ ઉગ્યા નહીં. એટલે ચતુર ખેડૂત હોય એ બેઠો એ તરત કહે ખેડો, વાવો ને પાવો, પછી ઉતારવાની વાત કરો. ખેડોય નહીં ને વાવોય નહીં ને એમને એમ નાખી દો તો એ ઉગે નહીં. પ્રિય વૈષ્ણવજનો, અમે આપ સર્વેને એ જ કહેવા માંગીએ છીએ, બ્રહ્મ સંબંધ લેવું છે તે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ. જો આપણે સામાન્યમાં એવું જોવા મળે કે નવા વર્ષની સ્કૂલ ચાલુ થાય એટલે બાળકને જયારે તમે નવું ડ્રેસ અપાવો, નવું બેગ અપાવો, નવા ચોપડા મૂકો, 1 મહિનો તો છોકરો આપણા પેલા જાગી જાય, આપણને જગાડે મારે સ્કૂલ જવું. પણ 1 મહિનો જાય
પછી આપણે જગાડવું પડે, ભાઈ સાહેબ ઉઠ ઉઠ ઉઠ, જા સ્કૂલે જા. તો એડમિશન લીધા પછી ત્યાંથી એજ્યુકેશન એટલે કે જ્ઞાન, નોલેજ મેળવવું એ ખૂબ જરૂરી છે. આપણા પુષ્ટિ માર્ગમાં જે પરંપરાથી વૈષ્ણવ પરિવાર છે, પ્રભુની કૃપાથી, શ્રી ગોવર્ધનનાથજીની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી કંઈક સંસ્કાર તો એ પરિવારોમાં નાનાપણાથી થોડા થોડા તો હોય જ. પણ જ્યારે એ સંસ્કારોને જાગૃત કરવા માટે પ્રયત્ન ન કરવામાં આવે તો જેમ અગ્નિ હોય તેની ઉપર રાખ ચડી જાય, એ રાખ હટાવો તો એનામાં દાહક પણ ગુણ આવે અને તાપનો ગુણ પણ આવે. પણ જો રાખ ન હટાવો ખબર જ ન પડે કે ભાઈ આમાં અગ્નિ છે. વૈષ્ણવો સાથે એવું જ બને છે કે જ્યારે સંસારમાં પડે અને અનેક કાર્યો, સંસારમાં કઈ ઓછા કામ છે તો એટલા કાર્યો, સવારના જાગો એટલે જોજો લગભગ બધા કોઈ કંઠીના દર્શન ન કરે, સૌથી પહેલા મોબાઈલ ખોલે. એ આખી રાતમાં ક્રેડિટ કેટલી થઈ, હવે પાછી આપણે ડેબિટ કેટલી કરવાની છે એની વ્યવસ્થા, સવારે જાગ્યા પછીની 20 મિનિટની બરબાદી એ તો એમાં જ થઈ જાય. હું માનું છું કે ભાઈ ધંધો, વ્યાપાર આદિ કે કોઈ પણ કાર્યોમાં વ્યસ્ત હોય તો એને જોવું પડે અને કરવું પડે, કઈ ગલત નથી. પણ એના પછીનો જે સમયગાળો છે કે જેમાં વૈષ્ણવ તરીકે, સર્વપ્રથમ વૈષ્ણવ તરીકે શ્રી ઠાકોરજીના સ્વરૂપ પધરાવીને એમના શૃંગાર એટલે કે જગાવવા, ભોગ ધરવા, શૃંગાર કરવા અને પોઢાડવા, આખો જે શ્રી મહાપ્રભુજીનો બતાવેલો સેવાક્રમ છે. એક કાલમ, દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી તમ ભજે. જો પહેલી ફરજ તો વૈષ્ણવ માત્રની એવી છે કે તો એક કાલની સેવા કરો. એક કાલની સેવા એટલે જગાવ્યા, મંગલભોગ ધર્યા, ગુંજામાલા ધરાવી, સન્મુખ બેસીને પાઠ કર્યા અને પાછા પોઢાડી દીધા. આ પ્રકાર પણ સેવાનો છે, પણ આ આપણા વ્યવહારમાં હમણાં ચાલતો નથી. આને કહેવાય એક કાલની સેવા. પછી દ્વિકાલ એટલે પ્રાતઃ અને મધ્યાહન, અને ત્રિકાલ એટલે કે જે મરજાતી વૈષ્ણવ આખો દિવસની સેવા. કોઈની સામે ત્રિકાલ સેવાની વાત મૂકો તો ઓહો, તો હવે ક્યારેક ગરઢા બુઢા થાશું, ક્યાંય કામના ન રહીએ, ત્યારે ઠાકોરજી સાચવે, ઠાકોરજીના કામ. જોજો લગભગ સંસારી જીવોનું એવું જ હોય કે જ્યાં સુધી સંસારને કામ આવતો નહીં ને ત્યાં સુધી ત્યાંથી છૂટો ન પડે. પણ સંસાર, અમે તો ઘણી વાર જોયું, બિચારા વડીલો આખી જિંદગી ખેતરે એટલા બિચારા પટ્યા હોય, છેલ્લે પછી કામે ચાલ્યા જાય, દાંતે ન હોય મોઢામાં, અને પછી છોકરાઓ ભણી ગયા હોય, વાતચીત કરતા હોય, એમાં વચ્ચે કાંઈક બોલે ને કે બાપા તમે શાંતિથી કહો, તમારે નહીં બોલવાનું હોય. પછી ચૂપચાપ બેસી જાય, બીજું શું કરું? ત્યારે કોણ હાથ પકડે? ત્યારે ઠાકોરજી આપણો હાથ પકડે. તો વૈષ્ણવજનો કહેવાનો તાત્પર્ય કે જ્યાં સુધી ખેડાય નહીં, વવાય નહીં, ત્યાં સુધી ઉગવું મુશ્કેલ છે. એટલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તરીકે પહેલી ફરજ તો ભાગવત સ્વરૂપની સેવા, ભાગવત રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ નાન્યથા ભવે. અને એ ન થઈ શકે, અત્યંત આપણે લૌકિકમાં હોઈએ તો પુષ્ટિ માર્ગી વૈષ્ણવે અષ્ટાક્ષર મહામંત્ર એટલે કે શ્રી કૃષ્ણ શરણમ મમ અને શ્રી યમુનાષ્ટક, આ બેનો પાઠ કર્યા વિના ઘરથી બહાર નીકળાય નહીં. શાસ્ત્રોમાં એટલી વ્યવસ્થા આપેલી છે. શાસ્ત્રોમાં કરમાલાની વ્યવસ્થા છે. કરમાલા એટલે હાથ, હાથમાં જ તમે માળા કરી શકો. બોલો, આ જમણા હાથના આ ભાગથી પ્રારંભ કરો. 1 2 3 4 5 6 7 8 9 10,
પછી અહીંયા 1 મૂકો, અહીંયા 10 પૂરા થાય પછી અહીંયા 8 કરીએ, આમ 8 થી લગાડી દો એટલે માલા પૂરી. આને કહેવાય શાસ્ત્રોમાં કરમાલા. તો જૂના સમયમાં જે ચરઈ વેતી ઘૂમતા જ રહેતા, એક જગ્યાએ ટકતા નહીં. એ લોકો કઈ બધું સાથે લઈને થોડી જઈ શકે. એક પાત્ર ભોજન માટે હોય, એક લોટો પાણી માટે હોય, એક ધાબળો હોય, સાથે 2 જોડી કપડા હોય, એકાદ પુસ્તક સત્સંગની હોય. બાકી કરમાળા કરતા અને ચાલતા ચાલતા બસ ભગવત નામ જ લેતા. તો કરમાળાનું વિધાન છે. પણ આ હાથ ઉપયોગ શું કે લોકો લગભગ દ્રવ્ય ગણવામાં એનો ઉપયોગ કરતા હોય, એની જગ્યાએ ભગવત નામનો ઉપયોગ કરે એટલું ઉત્તમ પડે. સમજો વૈષ્ણવ, કહેવાનો તાત્પર્ય આપણા હાલારમાં સપ્તાહ મનોરથ ક્યાં ઓછા થાય છે બોલો. પણ એ તત્કાલ સ્થિતિમાં તમે જ્યારે ભગવત નામના સંપર્કમાં આવો તો ભગવત નામ અસર તો કરે જ છે. ભગવત નામ ક્યારેય ફેલ નથી જતું, એ તમે પાકું માનજો. ભગવત નામનું નિષ્ફલક તો છે જ નહીં. પણ જ્યારે ખાલી ટેમ્પરરી બેઝ ઉપર લેવામાં આવે ત્યારે એ જેમ ઓલા સિંગદાણા ખાલી વિખેરો એ નહીં જેવા જરાક જલ પડે ને ઉગે પછી કઈ બહુ એમાં મોલ થાય નહીં, આવી સ્થિતિ બને છે. વૈષ્ણવનું કર્તવ્ય છે કે બ્રહ્મ સંબંધ પછી ભાગવત નામ ઉપર વજન રાખો. એ થોડું વિશેષ રૂપમાં 15 મિનિટ અડધી કલાકનો સમય આપો, ભગવત નામ લ્યો. અમે ઘણા વૈષ્ણવના ઘરે જઈએ તો બધું મંદિર પણ હોય, અમે કે દીવાબત્તી એ કરીએ છીએ. પણ વૈષ્ણવજનો એક વાત પાકી માને, શાસ્ત્રોમાં ક્યાંય જેટલા હમણાં અમે ગામડામાં સેવા લઈએ ત્યારે ઘરે ઘરે સેવા લઈએ, ઘરે ઘરે મંદિર હોય ને પોતાના ભક્તિ ભાવથી દીવાબત્તી આદિ બધા કરતા હોય ઘણા અનેક વૈષ્ણવ. પણ આ જે પ્રકાર તમે હમણાં કરો છો કે જે વ્યવહારમાં હમણાં જોવા મળે છે, આવું શાસ્ત્રોમાં ક્યાંય આ પ્રકારનો ઉલ્લેખ અમે વાંચ્યો નથી. 18 પુરાણમાંથી ક્યાંય પણ જોયું. ત્યાં એક દેવની પૂજા, ત્રિદેવની પૂજા, પંચદેવ પૂજા અને સનાતન મંદિર હોય તો ભિન્ન ભિન્ન જે દેવતાઓનો વિધાન કરેલો છે. બાકી આપણે અહીંયા તો એવી સ્થિતિ છે કે જન્માષ્ટમીના મેળામાં જાય ને ત્યારે ઓલા ધાર્મિક રીતે જે ફોટા ને ખરીદવાના હોય એ ખરીદી લે, લૌકિક રીતે ઓલી રાઈડમાં બેસી જાય, ફરી લે, સાદી રીતે જે કપડા લેવાના હોય લઈએ, ઘરે આવી પછી ધાર્મિક ફોટા હોય ને એ બધા ઓલા મંદિરમાં પધરાવે. ન સમાય તો આમ ઓલામાં આસપાસના ખાંચા હોય એમાં પધરાવે. પછી અમારી પાસે બ્રહ્મ સંબંધ લે ત્યારે અમને પણ એમાં. આ ક્રમ ક્યાંય નથી. તો કહેવાનો તાત્પર્ય, રાજુભાઈ તો જાણે છે કે બધા સરકારી વિભાગમાં હવે માનની મોદી સાહેબના આવ્યા પછી પ્રોસિજર બધે વ્યવસ્થિત પ્રોસિજર કરવો. આટલો એક ફકરો કે એક લાઈન ભરવાની રહી ગઈ એટલે પાછો આવે ફરી નથી. તો જ્યારે આ દુનિયામાં એ પ્રોસિજર આટલું કામ કરે છે તો જ્યારે આ આત્માના ઉદ્ધારના રસ્તા ઉપર તમે જાઓ કે ત્યાં પ્રોસિજર છોડીને તમારા મનમાં આવે એમ બેસાડો, દીવાબત્તી કરો. શાસ્ત્ર એમ કહે છે, યોમામ સર્વેષુ ભૂતેષુ સંતમાત્માનમીશ્વરમ હિત્વાર્ચામ ભજતે મૌઢ્યાત ભસ્મન્નેવ જુહોતિ સહ. યોમામ સર્વેષુ ભૂતેષુ, આપણા શ્રી ગોવર્ધનનાથજી જેને આપણે કૃષ્ણ, જેમને આપણે પુરુષોત્તમ કહીએ, જેને આપણે વ્રજાધિપ કહીએ, જેને આપણે નંદનંદન કહીએ, જેને આપણે લાલન કહીએ, જેને આપણે શ્રી બાલકૃષ્ણજી કહીએ, આ પ્રભુ અંતર્યામી રૂપે આપણે આપણા અંતઃકરણમાં વિરાજમાન છે. ઘણા લોકો કહે કે ભગવાન તો તમારા હૃદયમાં જ બિરાજમાન છે, મંદિરમાં જવાની શું જરૂર?
તો સરસ્વતી પણ જ્યારે જીવાત્મા પેદા થાય ને ત્યારે એને અંદર જ બેઠી હોય, પણ સરસ્વતી મંદિર જવું પડે એટલે કે વિદ્યાલય જવું પડે ત્યારે એ સરસ્વતી પોતાનો મોટો સ્વરૂપ કરીને કોઈને ડોક્ટર બનાવે, કોઈને વકીલ બનાવે, કોઈને બેરિસ્ટર બનાવે. એ જ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ આપણા હૃદયમાં વિરાજમાન છે. એમને જો સેવો, એમના દર્શન કરવું, એમની સેવા કરવું, એમનું નામ લ્યો, ત્યારે તો તે પ્રભુ આપણા રોમ રોમ સુધી અને સત્સંગ દ્વારા બીજાના કાન સુધી પધારે છે. તો શાસ્ત્રો કહે છે યોમામ સર્વેષુ ભૂતેષુ, ભગવાન પોતાના માતાને કહી રહ્યા છે, હે માતે, હું પ્રાણી માત્રના અંતઃકરણમાં રહેલું છું, મને છોડીને. યોમામ સર્વેષુ ભૂતેષુ સંતમ આત્માનમ ઈશ્વરમ, એમના અંદર અંતર્યામી રૂપે રહેલો ઈશ્વર, ઈશ્વર એટલે કે પૂર્ણ પુરુષોત્તમ, હિત્વા, એને છોડી દે, એને ઉપર ધ્યાન નહીં. ને અર્ચામ ભજતે મોઢ્યા, પોતાના મનથી અનેક ફોટા ભેગા કરીને દીવાબત્તી કરે, પાછા ટીવીમાં જોઈને રોજ નવા નવા બધા વિધાન કરવા વાળા આવે કે આ કરો તો એનાથી આ થાય, એ જોઈને પછી પુસ્તકો લઈ આવે ને ત્યાં બેસીને પાઠ કરે. એટલે સાંભળવા વાળા શું કે 10 જણા, પુસ્તક શું એનું વિધાન કરવા વાળો ટીવી વાળા, અને વાંચવા વાળો ત્રણેય ઉમેદવાર અલગ અલગ. એટલે એકેનો ક્યાંય મેળ જામે આ ક્રમ શાસ્ત્રોક્ત નથી. આને મૂઢાત્મક અર્ચા કહી છે. અર્ચા એટલે પૂજા. હેત્વા અર્ચામ ભજતે બૌદ્ધ્યાત, આ પ્રકારે જયારે મૂર્તાથી કોઈ કરે, ભસ્મન્નેવ જુહોતિ સહ, જેમ યજ્ઞના કુંડમાં ખાલી રાખ પડી હોય ને તમે મંત્ર બોલીને આહુતિ દો, તો એ આહુતિ મંત્ર બોલતા છતાં પણ દેવતાઓ અગ્નિ ન હોવાના કારણે ગ્રહણ કરતા નથી. તે જ પ્રમાણે પોતાના મન મેળે કરેલી આ મૌઢ્યાત્મક પૂજા કોઈ પણ દેવી દેવતા કે ગુરુ જ્યારે નીતિપૂર્વક નિયમપૂર્વક ન હોય તો એ ગ્રહણ કરતા નથી. તો ખાલી ટાઈમની બરબાદી છે. એના કરતા શ્રી ગોવર્ધનનાથજીને પધરાવીને અષ્ટાક્ષરની માલા અને શ્રી યમનાષ્ટક કરો. 1 વર્ષમાં શ્રી યમુનાજીની એવી કૃપા થાય કે આપણી મતિ સ્વતઃ સાંસારિક કામ પણ કરતી રહે. જોજો, જેમ તમારા ગાડામાં 2 ટાયર હોય, એમાં 2 ઓલા પૈયા લાગેલા હોય, એમાં એકને પણ કેવું ન પડે કે તું આની જોડે ચાલજે. એક ચાલે એટલે બીજો ચાલવા જ લાગે. એમ આપણે સંસાર અને અધ્યાત્મની વચ્ચે છીએ. જો અધ્યાત્મનો વિભાગ આપણો મજબૂત રાખો તો સંસાર રૂપી ટાયર સ્વતઃ એના સાથે જોડાઈને ચાલવા લાગે છે, પછી અલગથી કહેવું પડતું નથી. તો પ્રિયજનો, કહેવાનો તાત્પર્ય કે ખેડવું ને વાવવું એ ક્યારે થશે ખબર છે? કે જો તમે રોજ ભગવત નામ અને શ્રી યમનાષ્ટક અષ્ટાક્ષર કરશો તો. મનોરથ કરવો એક ઉત્તમ પક્ષ છે. બધાનું મળવું થાય, કીર્તનનું શ્રવણ, ભગવત પ્રસાદ, મર્યાદિ વૈષ્ણવ અને એમના ઠાકુરજી પધારે, આ અહોભાગ્ય છે. મનોરથ તો કરતા જ રહેવું જોઈએ સર્વ વૈષ્ણવ, પણ તેની સાથે નિત્ય જે આપણું આરાધન છે. કેમ આપણે મનોરથમાં પ્રસાદ લઈને આવો તો પછી બીજી દિવસથી આપણી રસોઈ બંધ કરી દઈએ? નથી કરતા. આપણી રસોઈ કેમ ચાલુ જ રહીએ પાછી? અહીંયા ગામડામાં તો 5 વાગ્યામાં પ્રસાદ દેવડાવી દઈએ. શહેર વાળા છે 10 વાગે જમવા વાળા, પાછા 10 વાગે પાછી ભૂખ લાગી જાય. તો જેમ આપણે પ્રસંગોમાં જઈને બધું પ્રસાદ આદિ લઈને પણ પછી પાછા આપણો નિત્ય ઘરનો જે ક્રમ છે એને બાધિત કરતા નથી. તે જ પ્રમાણે મનોરથ આદિ બધું કરો, પણ સાથે સાથે ઘરે તમે એક એવું આપણા પુષ્ટિ માર્ગીય આરાધના એટલે કે પુષ્ટિ માર્ગીય પાઠનો ક્રમ ભલે સૂક્ષ્મ રાખો, પણ સાવ એના વિનાના આપણે વૈષ્ણવે લેવાય નહીં. એટલે કહેવાનું તાત્પર્ય એ જો ખેડાયેલું હોય પછી અમે વચનામૃત કરીએ તો ઊંઘે. અમે પણ આટલા વર્ષથી અમે વિચાર એક દિવસ બેઠા બેઠા અમે વિચાર કરતા હતા
કે મહાપ્રભુજીથી હમણાં અમે 17મી પેઢી છીએ, કાકાજી અમારા પિતૃચરણ 16મી પેઢી છે. 16 પેઢીથી એક ને એક વાત અમે કેટલી હજારો વાર સમજાવી ચૂક્યા, અન્યથા સમજતા કાં નથી. પછી ખબર પડી કે હજી ખેડાવાનું બાકી છે ને અમે ઉપરથી વરસાદ કરે છે, આવા ઉગે કેમ? તો સમજો વૈષ્ણવજનો, ખેડાશે ત્યારે કે જ્યારે રોજ પાછળ પડશો. કેમ તમારે તમારા ખેતરે વ્યાપારે રોજ જાઓ તો 15 દિવસનું હમણાં બધું બંધ કરી દે, જો આપણા વ્યવહાર વ્યવસ્થા બધી રોકાવા લાગે, નિત્ય કરવું પડે. એટલે સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. આપણો આ જ કર્તવ્ય, આ જ ધર્મ છે.